અને હવે કરીશું વાત ખેડૂતોની પરેશાનીને લઈને। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 5 થી 6 દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કુંગાવાડા, નાની ડુમાલી, જલોદા સહિતના વિસ્તારોમાં ઝરમર અને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। ઊંચા ભાવે ખાતર બિયારણ ખરીદી સારા ઉત્પાદનની આશા રાખનાર ખેડૂતોના ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। ગલગોટમાં પણ ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદને। આખા ફૂલ બધા છોડવા હાથે બળી ગયા છે અને હું સ્વનિર્ભર માટે રોજના 10 થી 15 કિલો ફૂલ નીકળતા હતા, એ માટે બધા બળી ગયા છે, કોઈ કામ આવે એવા નથી, એટલે મારા સ્વનિર્ભર માટે કોઈ ભારે નુકસાન થયું છે। સર્વે માટે અત્યાર સુધી અહીં કોઈ ટીમ આવી નથી। અમારે 4 મહિનાથી મહેનત કરી મંજૂર કરાવીને કામ કરાયું, પણ હવે વરસાદ બહુ પડવાથી બધી ડાંગર ભારે નુકસાન થયું છે। કેટલાનો ખર્ચો કર્યો હતો બિયારણનો? બધો બિયારણ 10-15 હજાર થી 20 હજાર સુધી કર્યો। છોટાઉદેપુર તાલુકાની અંદર છેલ્લા 5-6 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ત્યારે આજે TV30ની ટીમ ડુમાલી ગામના ગ્રામ જૂથ પંચાયતના ગુંગાવાડા ગામે આવી છે। આપ જોઈ શકો છો કે ખેડૂતનું ઊભું ડાંગર આખું આડું પડી ગયું છે અને તે નવેસરથી ફૂટી ગયેલું દેખાઈ રહ્યું છે અને તેના કારણે તેમને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો વાત કરીએ તો ખેડૂતના જણાવ્યા પ્રમાણે હવે જ્યાં ફૂટી ગયેલું ડાંગર છે તેના કારણે તેઓને આ અનાજ કોઈ કામ નથી લાગવાનું અને તેમના જાનવરને બી ખવડાવવા કામ નહીં લાગે। અને સાથે સાથે વાત કરીએ તો ખેડૂત દ્વારા સ્વનિર્ભર બનવા માટે તે અહીંયા આગળ ગલગોટની ખેતી કરી અને રોજનું 15 થી 20 કિલો ગલગોટ પાકવી અને છોટાઉદેપુર નગરની અંદર તે ફૂલની લારી કરી અને પોતાનું 500 થી 600 રૂપિયાનું રોજગાર મેળવે છે। ત્યારે તે પણ આપ દેખી શકો છો કે ભારે વરસાદ પડવાના કારણે તેના ફૂલ છોડ સુકાઈ ગયા છે, બળી ગયા દેખાઈ રહ્યા છે અને તેને ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે। તો કઈ ને કઈ વાત કરી શકીએ તો તેમના જણાવ્યા પ્રમાણે સર્વે ટીમ અહીંયા સ્થળ પર આવી નથી અને સર્વે કર્યું નથી, ત્યારે તેમની જોડે લોકેશનના ફોટા મંગાવી અને સર્વે કરવાની વાત કરી રહ્યા છે, પણ ખરેખર સ્થળ પર જઈ અને ખેડૂતને શું નુકસાન થયું છે તેની જાણકારી લેવી જરૂરી છે। તો વહેલી તકે સર્વે થાય અને ખેડૂતને મળવા પાત્ર સરકાર તરફથી રકમ મળે તેવી તેઓ આશા કરી રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।